नन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री स्वामी मंदिर लोयाधाम મેકનની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન સર્વાવતારી ઇષ્ટદેવ ઘનશ્યામ મહારાજ તેમજ આ પવિત્ર ધનુર્માસની અંદર ભગવાનની અંદર અતિશય હેતવાળા અને સંતોમાં અતિશય હેતવાળા એવા શ્રી સ્વામિનારાયણ મંદિર ભાયંદરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજમાં હેતવાળા એવા ભાયંદરના બધા ભક્તો એને પણ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે લોયાધામ મેકનની અંદર શાકોત્સવ છે. મુંબઈ ભાયંદરના ભક્તો છે એ બધાય ધનુર્માસ પ્રસંગે સવારની અંદર મહારાજ માટે જ્યાં આગળ ઘનશ્યામ મહારાજ અખંડ પૂનમના દર્શન આપે છે એવું એ મંદિર છે. જે ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર બેસતા જ ભગવાનની વાતો વિચારવી ન પડે, આપોઆપ એ વાતો નીકળે. આજે મને એ વાતનો આનંદ છે કે લોયાધામ મેકનના ભક્તો જ્યોર્જિયા અમેરિકામાં છે અને મુંબઈના ભક્તો ઇન્ડિયામાં છે. લોયાધામ મેકનના ઘનશ્યામ મહારાજ લોયાધામ મેકનમાં છે અને મુંબઈની અંદર બેઠેલા બાલુડા ઘનશ્યામે મુંબઈમાં છે. પણ ભગવાન અને ગુરુજીની કોઈ એવી બહુ મોટી કૃપા છે કે જેના કારણે બે ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં અને બે આવા તમારા જેવા પ્રેમી ભક્તોના સમુદાયની અંદર એક સાથે બેસવા મળે છે એનો મને આનંદ છે. આની પાછળનું કારણ એક જ છે, દેશના વિભાગ એ આપણી દ્રષ્ટિના છે. ભગવાન અહીં જુદા છે ને ત્યાં જુદા છે, આપણી દ્રષ્ટિના ભેદ છે. બાકી શ્રીજી મહારાજે જે મધ્યના 13મા વચનામૃતમાં કીધું, અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છે, તમે પણ ત્યાં જ બેઠા છો. ભગવાન શ્રીહરિના ચરણારવિંદે એક જેને શ્રીજી મહારાજનો અખંડ સંબંધ છે એવા સંબંધયુક્ત ચિદાકાશને વિશે એ મહારાજના નિર્ભય ચરણારવિંદની અંદર આપણે બધા ભેગા છીએ. આ સ્થાનોના ભેદ આપણને એટલે દેખાય છે કે આપણે નીચી દ્રષ્ટિએ જોઈએ છે, અક્ષરની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે કોઈ સ્થાન નથી, એક જ સ્થાન છે. શ્રીજી મહારાજની મૂર્તિ જ્યાં રહી છે એ જ આપણું સ્થાન છે.
આજે આ પવિત્ર ધનુર્માસ, એની અંદર ભારતમાં પ્રાતઃકાળનો સમય અને અમેરિકાની અંદર સાંજનો સમય, સાંજના સમયે શાકોત્સવ થાય છે. અને ધનુર્માસમાં અત્યારે મુંબઈ શહેરમાં ઘનશ્યામ મહારાજ, મુંબઈના ભક્તોનો પ્રેમ, સવારમાં ગરમ ગરમ ભજીયા, શીરો, પૂરી, ઢેબરા, વડા આદિ આરોગે છે. એક જગ્યાએ શ્રીજી મહારાજ રસોયા બનીને શાક બનાવે છે, અને એક જગ્યાએ મહારાજના રસોયા બનેલા ભક્તોનો પ્રેમ આરોગ્ય છે. આ બે દ્રશ્યો એક સાથે આ એક સમયે દેખાય છે. વાલા ભક્તો, બે સભાનો સમન્વય કરવો છે. આજે લોયાધામ મેકન પરિવારના ભક્તો તમે બધા શાકોત્સવ કરો છો. મારા સહિત મુંબઈના ભક્તો પણ ત્યાં લોયાધામ મેકનમાં છે. આ લોયાધામ તમે જાણો છો, મહારાજ અને ગુરુજીની ઈચ્છાથી, કોઈ એના દિવ્ય સંકલ્પથી પ્રગટ્યું છે. અને જેની અંદર તમે ઘનશ્યામ મહારાજને અતિશય લાલ રડાવો છો. આજે મહારાજે સ્વયં શાક લોયાધામની અંદર બનાવ્યું. એ જ શાકોત્સવને ધ્યાનમાં રાખી આજે જ્યારે આપણે આ મંદિરની અંદર શાકોત્સવ કરી રહ્યા છે, એટલું ચોક્કસ કહી શકાય કે જેમ ઇન્ડિયાની અંદર શાકોત્સવ માટે લોયાધામ એટલે લોયાધામ, એમ અમેરિકાની અંદર શાકોત્સવ માટે શ્રીજી મહારાજ આપણા લોયાધામ મેકનની અંદર શાક બનાવવા માટે સ્વયં આવે. લોયાધામ મેકન ને લોયાધામ ન્યૂજર્સી એક છે. એની અંદર જે શાક મહારાજ બનાવે એવું શાક આખા અમેરિકામાં ગમે ત્યાં બને એના જેવું ન બને. કારણ કે આ ફ્રેન્ચાઇઝ કહેવાય. જે સુરા ખાચરનું લોયાધામ એનું ફ્રેન્ચાઇઝ એ ગુરુજી પાસે છે, અને ગુરુજી થકી આનું પ્રાગટ્ય થયું છે, શ્રીજી મહારાજના સંકલ્પથી થયું છે. માટે જે શાકનો સ્વાદ આપણા આ ધામમાં આવે એવો ક્યાંય ન આવે. મહારાજના શાકોત્સવની લીલાઓ તમે અવારનવાર સાંભળી છે. મહારાજે ભક્તોના પ્રેમને વશ થઈ, સુરા ભક્તોના પ્રેમને વશ થઈ, પોતાના સખા ભક્તોના પ્રેમને વશ થઈ મહારાજ લોયા પધાર્યા છે. પૂર્વાપરની કથાઓ તમે અનેક વખત સાંભળી છે, એટલે હું બહુ એનો ઝાઝો વિસ્તાર કરતો નથી. પટારો ચોરાઈ ગયો, પાછો મળ્યો. એ ધન વાપરવા માટે શાંતિબાઈએ કીધું તમામ ધન મહારાજને આપવું છે. પછીથી મહારાજ પધારે છે. એ ધનમાંથી 2 મહિના સુધી શાકોત્સવ થયો. મહારાજે ઘીમાં વઘાર કર્યો, શાકોત્સવ કર્યો, અને શાક ખૂબ જમાડ્યું. મિષ્ટાન પણ કોઈ ખાતા નહીં. દેવતાઓના વિમાનો એ પ્રસાદ લેવા માટે આવ્યા. કીડી મકોડા રૂપે સંતોનો વધેલો પ્રસાદ, નીચે પડેલો પ્રસાદ એ દેવતાઓએ ખાધો. એવો એ શાકોત્સવનો મહિમા છે. શ્રીજી મહારાજે એક અને માત્ર એક અનન્ય ઉત્સવ જો કોઈ સ્થાનમાં કર્યો હોય તો એ લોયાધામ છે, જે લોયાની અંદર આજે પણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ બિરાજે છે ભારતમાં. જે ઘનશ્યામ મહારાજની આગળ ગમે એવો થાકેલો વ્યક્તિ આવે એનો થાક ઉતરી જાય, ગમે એવો વ્યથાવાળો વ્યક્તિ આવે એની વ્યથાઓ દૂર થઈ જાય, ગમે એવો જગતની અંદર ચોટેલો જીવ આવે એને ચોંટાડી દે, પોતાની અંદર ખેંચી લે, એવું એ સ્વરૂપ પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાંથી પ્રગટ થયેલું સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ લોયામાં બિરાજે છે. આજે એ ઘનશ્યામ મહારાજનો શાકોત્સવ ત્યાં તમે ધામધૂમથી કરો છો. મહારાજનો શાક મહારાજને ધરાવીને પ્રસાદ પણ બધા ખૂબ પ્રેમથી લેજો. આજે વાલા ભક્તો, આપણે લોયાધામ મેકન અને આપણા ભાઈંદરના પ્રેમી ભક્તો એ બધાઈને આજે જે લોયાધામ મેકનની અંદર કથા જે ચાલુ છે એ જ કથાની અંદર આપણે આગળ જશું. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પાસે માગેલા 15 વરદાનો, સ્વામીએ વરતાલની અંદર મહારાજની પાસે નૃત્ય કર્યું. નૃત્ય કર્યા બાદ સ્વામીએ મહારાજની પાસે વરદાન માગ્યું. મહારાજે કીધું સ્વામી માગો, અને ત્યારે સ્વામીએ જે વરદાન માગ્યા છે, આજ સુધીમાં આપણે 8 વરદાનો સુધીની કથા સાંભળી છે.
એક વખત જે છેલ્લું વરદાન છે ચોપાઈ હું ગાઈશ અને પછી એની ઉપર આપણે આજે સમજીશું. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ પહેલું વરદાન એ માગ્યું છે કે હે પ્રભુ, મને તમારા જે આ દર્શન થાય છે એ જે મૂર્તિ છે એ મૂર્તિ પ્રભુ એવી ને એવી મારા નેત્રોની આગળ અખંડ રમતી રહે, આવું મારું પહેલું વરદાન છે. હું માગું છું પ્રભુ તમારી પાસે. બીજું વરદાન પ્રભુ હું એ માગું છું કે આપની મૂર્તિ સિવાય મનમાં બીજો કોઈ ગાંઠ થાય નહીં. અત્યારે હું આપની પાસે આવી મોજ માગી રહ્યો છું, તમારી મૂર્તિ સિવાય બીજો ઘાટ જ ના થાય. ત્રીજું, તમારી મૂર્તિ અને તમારું વચન એ બેનો અનાદર મારું મન ક્યારેય ના કરે. ચોથું, મારા મનનું ધાર્યું ક્યારેય ન થાય, બધું આપનું ધાર્યું જ થાય. કેવી માગણી છે આ બધી, બહુ અલૌકિક માગણીઓ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ જીવના મિત્ર થઈને વર્તે છે તે દેહાદિક સાથે મને ક્યારેય મિત્રતા ન થાય. મારા ઇન્દ્રિયો, દેહ અને અંતઃકરણ સાથે મારે મિત્ર ભાવ ક્યારેય ન થાય. આટલી મોજ હું અત્યારે માગું છું. આ દેહના કુટુંબી છે તે બધા મને પરમ શત્રુ મનાય અને સત્સંગમાં મને કુટુંબ ભાવ રહે. ऐसी की ऐसी मूर्ति एहा, अखंड रहो नैन आगे तेहा. मूर्ति विना गाट न होवे कोई, मूर्ति विना गाट न होवे कोई. ऐसी મોજ માગત મેં સોઈ. અહીંથી સ્વામીએ વરદાન માગવાનું શરૂ કર્યું અને પછી સ્વામી વરદાન માગતા માગતા છેલ્લી ચોપાઈ જે આપણે ચર્ચા, જેની કથા સાંભળતા હતા એ ચોપાઈનું માગ્યું વરદાન. યહ દેહ કે કુટુંબી જેતા, પરમ શત્રુ મનાય સોતેતા. કુટુંબ ભાવ સતસંગ મેં રહેવે, તાકો અભાવ કબુ ન લેવે. કુટુંબ ભાવ સતસંગ મેં રહેવે, તાકો અભાવ કબુ ન લેવે. હે મહારાજ, મને હંમેશને માટે આ સત્સંગમાં કુટુંબ ભાવ રહે, એનો અભાવ, સત્સંગનો અભાવ મને ક્યારેય ન થાય. આ વરદાન સ્વામીનું 9મું વરદાન છે. સત્સંગનો અભાવ મને ક્યારેય ન થાય. બહુ જ અઘરું છે. સત્સંગમાં આવવું જેટલું સહેલું છે, સત્સંગમાં આવ્યા પછી મહારાજ, મોટા પુરુષ, ભગવાનના સંતો ભક્તો એની વચ્ચે રહેવું જેટલું સહેલું છે, એનાથી કરોડો ઘણું અઘરું છે એનો અભાવ ન આવવો. કરોડો ઘણું અઘરું છે. સત્સંગમાં સૌથી કઠણમાં કઠણ સાધન હોય, જે શ્રીજી મહારાજે અખંડ વૃત્તિ કીધી, પણ એ અખંડ વૃત્તિ સુધી નહીં પહોંચવા દેવા માટેનું કઠણમાં કઠણ સાધન અભાવ. સત્સંગની કરોડો ઘણી સંપત્તિ મેળવેલી હોય, કરોડો ઘણી આધ્યાત્મિક મૂડીને 1 સેકન્ડના લાખમાં ભાગમાં હળગાવાનું જો કોઈ કામ કરતું હોય તે અભાવ છે. વાલા ભક્તો, આ મુક્તાનંદ સ્વામીએ શું એની માટે માગ્યું છે કે મને ક્યારેય આ સત્સંગનો અભાવ ન આવે? એની માટે માગ્યું છે? શું મુક્તાનંદ સ્વામીને સત્સંગનો અભાવ આવતો એટલે માગ્યું છે? માગ્યું છે મારા ને તમારા જેવા અજ્ઞાની અને અબૂધ બાળકો માટે. માગ્યું છે મારા ને તમારા જેવા બાળકના હાથમાં ચિંતામણીઓ આવી ગઈ છે ને એટલે માગ્યું છે સ્વામીએ. આપણે ભૂલા પડી ગયા છે. મોક્ષના માર્ગની અંદર આપણને જો આ વાતનો ખ્યાલ નહીં હોય તો આપણા કિનારાઓ બદલાઈ જશે, આપણું લક્ષ બદલાઈ જશે. થોડીક અભાવ અને અવગુણ વિશે શ્રીજી મહારાજ જે વાત કરે છે એ સાંભળીએ. પહેલાં તો અભાવ લેવો જ નથી, કારણ કે મહારાજનો એવો આગ્રહ છે.
અંત્યનું 7મું વચનામૃત, પ્રથમનું 31મું વચનામૃત, અંત્યનું 21મું વચનામૃત, પ્રથમનું 53મું વચનામૃત, મધ્યનું 47મું વચનામૃત. આ તમામમાંથી એક ભાવ નીકળે છે કે ભગવાન અને ભગવાનના ભક્તોનો અભાવ આવવા દેવો જ નહીં. આ મહારાજનો સાર છે. પણ આશ્ચર્યની વાત એ છે, આપણને અભાવ હંમેશા આવે છે. બહુ સારા ભગત છીએ, બહુ સારા સાધુ છીએ, પણ અભાવ આવે છે. કોઈક કંઈક બોલશે ને અભાવ આવશે, કોઈક કંઈક એવું વર્તશે ને અભાવ આવશે. સાંભળો, શા માટે અભાવ આવે છે એ પણ શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે. કાર્યાણીનું 3જું વચનામૃત ને પ્રથમનું 78મું વચનામૃત. મનુષ્યને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. મહારાજ કે દોષ દેખાય છે એટલે અવગુણ આવે છે. લોયાના 8મા વચનામૃતમાં મહારાજ કહે છે, જે મૂર્ખ હોય એ પોતાના સ્વભાવને ટાળે નહીં અને બીજાની અંદર જે સ્વભાવ હોય ને એને જોઈને એનો અવગુણ લે, આને મૂર્ખો કહેવાય. લોયાના 16માં કહે છે, જેને માન હોય ને એને અભાવ આવે. લોયાના 17માં એમ કે છે, જેને દેહાભિમાન હોય અને પંચ વિષયમાં બહુ લાલચું હોય ને કોઈ પંચ વિષયનું ખંડન કરે એટલે એનો અભાવ આવે. મધ્યના 44માં એમ કે છે, ભૂંડો દેશ કાળ ક્રિયા એ ભૂંડું થાય એટલે એની બુદ્ધિ પલટાઈ જાય અને એને અભાવ આવે. મધ્યના 53માં એમ કે છે, પોતાની મૂર્ખાએ કરીને ભગવાનના ભક્ત એનો અવગુણ લઈને વિમુખ થઈ જાય. અવગુણ કોણ લે છે? અવગુણ આવે છે કેવો છે શ્રીજી મહારાજની નજરમાં? પહેલા સાંભળો, પછી અભાવ વિશે સમજીએ આપણે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય ને એને અસદ વાસનાની વૃદ્ધિ થાય અને દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે. પ્રથમનું 28મું અર્ધ બળેલા કાષ્ટનું વચનામૃત. જે દેહાભિમાની હોય એને અવગુણ આવે. લોયાનું 1, લોયાનું 17મું. મધ્યનું 44મું. જે આસુરી જીવ હોય એને કેવળ અવગુણ જ ભાસે. કોને અવગુણ ના આવે? પ્રથમનું 63મું. જેને પરિપક્વ નિશ્ચય હોય એને પોતાનો જ અવગુણ આવે. મધ્યનું 26મું, મધ્યનું 44મું. ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતાનો જ અવગુણ ભાસે, બીજાનો તો ભાસે જ નહીં. પંચાળાનું 3જું. બુદ્ધિવાળો પોતાના અવગુણને જાણતો હોય. પ્રથમનું 31મું. જેને અવગુણ આવ્યો ને એને એવાને તો આસુરી બુદ્ધિવાળો જાણવો. મધ્યનું 26મું. જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. અવગુણ લેવો એ મોટું પાપ છે. મધ્યનું 46મું. ગરડા અંત્યનું 12મું. અવગુણ આવ્યો તેને હડકાયા શ્વાન જેવો જાણવો. અંત્યનું 21મું. જે અવગુણ લેતો એના અંજળ પણ અમને ભાવે નહીં. મહારાજ કહે છે, આમ ભગવાનના શબ્દો જ હું કહું છું જે છે. પહેલાં આપણે સાંભળી લઈએ કે આપણને જેનું રોજ વ્યસન પડી ગયું છે, ટેવ પડી ગઈ છે, વાત વાતમાં આપણને જે વસ્તુ ભાવતું ભોજનની જેમ આપણે જેમ ભાવે એમ ભગવાનના ભક્તના અવગુણ લેતા હોઈએ, અભાવ લેતા હોઈએ. સત્સંગનો અભાવ એટલે શું? સત્સંગના અંગો છે એ હરિભગત એ સત્સંગનું અંગ છે, એનો અભાવ એટલે સત્સંગનો અભાવ. સાધુ એ સત્સંગનું અંગ છે, એનો અભાવ એટલે એ સીધો સત્સંગનો અભાવ છે. ભગવાનનું સ્વરૂપ એ સત્સંગનું અંગ છે, એનો અભાવ એટલે સીધો ભગવાન સત્સંગનો જ અભાવ છે. એનાથી ગેરફાયદો કેટલો છે? અભાવને અવગુણ લેવાની જે આપણને બહુ મજા પડે છે, વાત વાતમાં આપણે ભગવાનના ભક્તનો અભાવ લઈ લેતા હોઈએ. કોઈ કાર્ય કરે એમાં ક્યારેક ભૂલ થવાની શક્યતા છે. જે ક્યારેય પણ રસોઈ બનાવે જ નહીં એનાથી ખાટી ખારી થાય જ નહીં. જે કરે એનાથી થાય. જે કોમ્પ્યુટર ચલાવે છે એનાથી ખોટા ડેટા ક્યારેક દબાવાય. જે કોમ્પ્યુટરને વાપરતો જ નથી એનાથી ક્યારેય ભૂલ નહીં થાય. જે ફોનને વાપરે છે એનાથી ભૂલ થશે, નથી વાપરતો એનાથી શું થવાનું? એમ સત્સંગમાં કોઈ સેવા કરતા હોય એની અંદર ક્યારેક સ્વભાવ દેખાય. કોઈની આકરી પ્રકૃતિ હોય, કોઈની બોલી નાખવાની પ્રકૃતિ હોય, કોઈની જોઈ નાખવાની પ્રકૃતિ હોય. એવી વાતની અંદર ભગવાનના ભક્તોએ અભાવ ન લેવો જોઈએ. તમને હું માનું છું ચોક્કસ કે ભગવાનના ભક્તો એટલા સાવધાન તો હોય છે કે સાધુનો અભાવ આવે તો તરત
થોડી બીક લાગે. સંતનો અભાવ કદાચ આવે તો હૃદયમાં એમ ખચકાટ થાય, ખરું સાધુનો અભાવ લેશું તો પ્રોબ્લેમ થશે, કારણ કે આપણે સારા સમુદાયમાં છીએ એટલે આ વિચાર તો આપણને રહે છે. પરંતુ અમને એકાબીજાનો અભાવ ન આવે એવું થાય છે. મુક્તાનંદ સ્વામી એવું માગે છે, કુટુંબ ભાવ સતસંગ મેં રહેવે, તાકો અભાવ કબૂ ન લેવે. મને ક્યારેય પણ સત્સંગનો અભાવ ના આવે. આ ધનુર્માસના પવિત્ર મહિનાની અંદર જ્યારે તમે મુંબઈમાં સવારમાં ભજન કરવા માટે ભેગા થયા છો અને જ્યારે તમે લોયાધામ મેકનમાં શાકોત્સવ પ્રસંગે ભેગા થયા છો, ત્યારે એટલો એક નિર્ધાર કરો, એટલું એક એવું નક્કી કરો કે મારે અભાવ ઓછામાં ઓછો લેવો છે. ભગવાનના ભક્તોના અભાવ લેવાથી આપણને શું મળવાનું? સત્સંગમાં લુખ્ખા થાશું, પાછા પડશું. શ્રીજી મહારાજનું વચન કોઈ દિવસ ખોટું ના હોય. આપણને લાગતું હોય કે મને મહારાજને ગુરુજીની નિષ્ઠા છે ને એટલે ભલેનો ભક્તોનો અભાવ લઈ હું તરી જઈશ, કોઈ દી ના તારીએ કે મહારાજે ના તારી શકે, ગુરુજી ના તારી શકે, કોઈ સાધુય ના તારી શકે. અભાવ ના લેશો. તમને કોઈ ભક્તની સાથે નથી ફાવતું, બે હાથ જોડી અને એને વંદન કરી મનોમન એના પ્રત્યે આર્ત ભાવે પ્રાર્થના કરો કે હે ભગવાનના ભક્ત, તમે બહુ મોટા છો પણ મને સમજાતા નથી, મારી ભૂલ છે. એકાંતમાં પશ્ચાતાપ કરો કે આ ભગત બહુ મોટા છે, મને નથી સમજાતું. થયું આપણને ક્યારેય એક આંખમાં આંસુડું આવ્યું, કોઈ ભગવાનના ભક્તોનો આપણને અભાવ આવ્યો તો આપણને ક્યારેય આંખમાં એમ આંસુ પડ્યું કે ઓહો, હું કેટલું મારી બુદ્ધિ પાપી હશે કે આ ભગવાનના ભક્તો મને અભાવ આવ્યો. અભાવ લેવાની છૂટ શ્રીજી મહારાજે આપી છે. એક જ જગ્યાએ આપી છે. અભાવથી ગેરફાયદા કેટલા છે એ સાંભળો. ગેરફાયદો, પ્રથમનું 31મું, અંત્યનું 12મું આસુરી બુદ્ધિ થઈ જાય છે. પ્રથમનું 35મું અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો એટલે કલ્યાણના માર્ગે ચાલી જ ના શકે. પ્રથમનું 53મું જેને મોટાનો અવગુણ આવ્યો એ ઘટતો જાય છે. પ્રથમનું 78મું એની અસદ વાસના થઈ જાય છે. એના જ્ઞાન વૈરાગ્ય ધર્મ શુભ ગુણ એ ઘટતા જાય છે. પ્રથમનું 53મું. લોયાનું પહેલું, કોઈ પ્રાયશ્ચિત કરીને ક્યારેય શુદ્ધ નથી થઈ શકતા. આવા બધા કેટલા બધા અવગુણ માટેના શ્રીજી મહારાજે વચનો કીધા છે. અવગુણ ક્યારે લેવો એવું શ્રીજી મહારાજે પ્રથમના 53માં વચનાવતમાં એક જગ્યાએ છૂટ આપી છે. પરમેશ્વરની બાંધેલી જે પંચ વર્તમાનની મર્યાદા, તેમાંથી કોઈ વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. સાધુ હોય કે હરિભગત હોય, પણ પંચ વર્તમાનનો જે ભંગ કરે છે એનો અભાવ ચોક્કસ રાખવો. એ પણ અભાવ એટલો જ રાખવો કે આનો સંગ ના થાય, એને વાગોળ ના કરવું. આપણને એટલી ખરાબ ટેવ હોય છે, એટલી ખરાબ ટેવ હોય છે, જે જીભે પાનબીડા ખાવા જોઈએ એ જીભે આપણે કોલસા ચાવતા હોય. જે જીભેથી આપણે ભગવાનના ભક્તોને સંતોના ગુણનું વર્ણન કરવું જોઈએ એ જીભે આપણે કેટલું ભગવાનના ભક્તોનો અભાવ, હું તો કહું એ ખોટો છે. એ પંચ વર્તમાન નથી પાડતો. કોઈ સાધુ છે ને સ્ત્રીને ધનમાં લેવાયેલો છે, કોઈ ભક્ત છે ને દારૂ માંસમાં લેવાયેલો છે, એની ચર્ચા જ શા માટે? ફક્ત એમાંથી એટલું જાણવાનો આનો સંગ ના થાય ત્યાંથી દૂર રહો. એ વિશેની ચર્ચામાં ના ઉતરશો, એ વિશેની બહુ ચર્ચા વિચારણાઓ ના કરશો. કોઈ એના હિતે જ છો એને જણાવી દો આનો સંગ નથી થાય એવો, દૂર રહેજો, કલ્યાણના માર્ગમાંથી પડી જશું. વાલા ભક્તો, બહુ ખતરનાક છે. અભાવ બહુ ખતરનાક છે, એટલો બધો ખતરનાક છે. શરૂઆત અભાવથી થાય છે. એ અભાવ ધીરે ધીરે અવગુણમાં પરિણમે છે. અભાવ કેવો છે? અભાવ પાણીમાં લીટો છે. અવગુણ છે એ લોટમાં લીટો છે. અને અભાવ, અવગુણ ને પછી છેલ્લો દ્રોહ લોઢામાં લીટો છે, કોઈ દી ભૂસાય નહીં. અભાવ કેવો છે? તમે કુટુંબ પરિવારમાં ભેગા રહો છો, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમને ખ્યાલ હોય કે તમારા કુટુંબ પરિવારમાં તમને તમારા દીકરા દીકરી ઘણી વખત તમારે કામ કરવું હોય, પણ નાનો દીકરો છે તમારો, નાની દીકરી તમને હેરાન કરે, એ કામ ના કરવા દે. તમારું બહુ અગત્યનું કામ છે, તમે એની ઉપર ખીજાશો, એને 2 લાફાઈ મારશો, એ રડશે થોડી વાર, તો એને પકડો નહીં હાથમાં, નીચે રહેવા દેશો. એ થોડી વાર તમને એનો અભાવ આવ્યો, પણ તરત તમે પાછા ભાવવાળા થઈ જશો. થોડી વાર થશે ને પાછા એને પકડી લેશો, તરત ખોળામાં લઈ લેશો.
તમારે પતિ પત્નીને ઝઘડો થયો, થોડી વાર માટે તમને અભાવ આવ્યો, પણ હાંજ પડે ભેગા થઈ જાઓ છો, કારણ પાણીમાં લીટો છે. પણ અવગુણ રાતને દિવસ તમારે અઠવાડિયા સુધી અબોલા થયા, 1 મહિનો થયા, 2 મહિના થયા, 3 મહિના થયા, અવગુણ આવી ગયો. અને અવગુણમાંથી પછી દ્રોહ થાય. પછી જે પતિ પત્ની એકાબીજા માટે મરી મટવા તૈયાર હતા, એ પતિ પત્નીને એમ થાય, પત્નીને એમ થાય પતિનું નિકંદન કાઢી નાખવું, પતિને એમ થાય પત્નીનું નિકંદન કાઢી નાખવું. એકાબીજાને જોવે તો મારી નાખવાની ઈચ્છા થાય. આવું તો તમારા ગૃહસ્થ આશ્રમમાં લાગઠ બને છે. પણ સત્સંગની અંદર પણ ધ્યાન રાખવું જોઈએ. આડેધડ ના દોડતા, 5 ધર્મ પાળો. અને ધનુર્માસમાં મહારાજ માટે હવારની અંદર તમે બનાવીને હારી હારી વસ્તુ લઈ આવ્યા, કે કદાચ લોયાધામ મેકણની અંદર તમે રહો ને ત્યાં બહુ તમારો સમર્પણ ભાવ હોય ને તમે બહુ ઘસાઈ જતા હોય ને તમને ગુરુજીની બહુ પાકી નિષ્ઠા હોય ને સંતોની બહુ પાકી નિષ્ઠા હોય, તો પણ એ ધંધે તો ના જ ચડતા કે કોઈ ભગવાનના ભક્તના અભાવમાં. નિષ્ઠાનો અર્થ એ નથી કોઈના અભાવમાં જવું. સમર્પણનો અર્થ એ નથી કે બીજાના અભાવ લેવા. આપણા ધર્મ પાળવાની દ્રઢતાનો ભાવ એ નથી કે આપણે જે ધર્મ નથી પાડી શકતા એનો અભાવ લઈએ. દયા થાય. હંમેશા જે વ્યક્તિ ઊંચો છે, સત્સંગમાં જે નીચો છે, મોટાએ એની ઉપર દયા કરવી જોઈએ. હું ધર્મ પાડું છું, હે મહારાજ તમે એને પાડવા માટે પ્રભુ પ્રેરણા કરજો. અભાવ ના લેશો. અભાવ છે ને એ તમારા હૃદયને હળગાવી નાખશે. પુરુષોત્તમની મૂર્તિ કોઈ કાળે નહીં ધારી શકો. અને કદાચ એવું લાગતું હોય કે હું ધારું છું, એ ભ્રમ છે. આજે ને કાલ ઉડી જવાની. અભાવ એ તો એટલો જબરો અગ્નિ છે. કામ કરતાં ખરાબ અભાવ છે, ક્રોધ કરતાં ખરાબ અભાવ છે. અભાવ બહુ જ ખરાબ છે. કામી હશો તો તરી જશો, કોક કૃપા કરશે, પણ અભાવમાં કોઈ કૃપા નહીં કરે. થાય જ નહીં. કરો શું? થાય જ નહીં. કેવા પ્રસંગો બન્યા છે પૂર્વે. બુઢો ધાધલ કરીને એક ઢૂંઢિયો હતો, જીવા ખાચરનો સંબંધી થતો. પછી એને મહારાજનો યોગ થયો, કંઠી બાંધી સત્સંગી થયો. મહારાજ જ્યાં હુએ ત્યાં ઢોલિયાની બાજુમાં ઊંઘી જાય એવડો. કેવો હશે બોલો? મહારાજ એને ઢોલિયાની બાજુમાં હુવાડે. એમાં એકવાર મહારાજના ઢોલિયા ઉપર જઈને સૂઈ ગયો બુઢો દાદલ. એમાં કોઈ વાળંદ હશે, એ વાળંદ પગ ડાબવા માટે આવ્યો. વાળંદો પહેલાં તો આપણે ગામડાઓમાં જાય ને ત્યાં વાળંદ માલિશ કરી દે ને બધું કરી દે, થાકેલા હોય. એટલે મહારાજની સેવા કરવા માટે આવ્યો. બુઢો દાદલ ઢોલિયે ચડીને ઊંઘી ગયેલો. એટલે બોલો વાળંદ બુઢા દાદલના પગ દબાવવા લાગ્યો. વાળંદ જ્યારે પગ દબાવવા લાગ્યો એટલે રોજ એને ભગવાન જાણીને તો પગ દબાવવા લાગ્યો, પણ પગ આનો બુઢા દાદલનો શ્રીજી મહારાજના ચરણારવિંદ, શ્રીજી મહારાજના પગ કેવા સાથડ રૂડા રે કેવા, નિરખે મનમાં રાખ્યા જેવા. શ્રીજી મહારાજની જે પિંડીઓ હતી ને એ રૂના પોમડા જેવી. રૂના પોમડા કેમ ડાબો, એવી પિંડીઓ હતી મહારાજની. આ તો વાળંદની કઠણ લાકડા જેવી. આને ખબર પડી ગઈ કે આ મહારાજ, અરે ઓલા બુઢા દાદલની, એટલે વાળંદને ખબર પડી કે આ મહારાજ નથી. એટલે વાળંદે પેલો બુઢો દાદલ આમ થોડો, વાળંદે પગ પરથી હાથ લઈ લો, બુઢો દાદલ ઊંચો થયો ને એટલે સીધું પેલા વાળંદે કીધું, અરે રે મારો હાથ ગેસમાં પડ્યો, કે મારો હાથ ગેસમાં પડ્યો. એટલે પેલો બુઢો દાદલ કે ગેસમાં કેમ કે છે? સોટી લઈને મારવા દોડ્યો પાછળ જ્યારે દોડ્યો ત્યારે પેલો વાળંદ દાદા ખાચર પાસે જઈને કે, દાદા ભગત આ મને મારવા દોડ્યા છે, મેં તો મહારાજના જાણીને પગ દબાવવા ગયો, આ નીકળ્યો તો મેં કીધું ગેસમાં હાથ પડ્યો, આ મને મારે. દાદા ખાચરે વાળંદ વતી માફી માગી બુઢા દાદલ પાસે કે હું એના વતી માફી માગું છું, મને માફ કરો. 2 પૈસાનો વ્યક્તિ બુઢો દાદલ એટલે 2 પૈસાનો, કોડી જેટલી જેની કિંમત નહીં એવો વ્યક્તિ. દાદા ખાચર એટલે અક્ષરધામનું ઘરેનું. ભગવાનના ભગતની રીત શું છે આપણને ખબર નથી. ઘણી વખત આપણે ઊંધા ઝંડા પકડ્યા હોય છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે મારી અંદર ભક્તિ વધારે છે, ધર્મ વધારે છે, જ્ઞાન વધારે છે, નિયમ વધારે પાડું છું, હું મહારાજ અને સંતો ભક્તો ગુરુજીનો વધારે નિષ્ઠાવાળો છું, વધારે સમય, એટલે બધા મને પગે લાગવા જોઈએ, બધા મને માફી માગવા જોઈએ. હું કોઈ પાસે માફી માગું? હું કોઈ પાસે 2 હાથ જોડું?
હું મંદિરનો આગેવાન છું ને હું મંદિરની અંદર બધું કરું છું ને હું મંદિરનું આટલા વર્ષથી સાચવું છું, એટલે બધા મને બધા પગે લાગવા જોઈએ. માફી માગે તો બધા મારી માગે, હું કોની પાસે માફી માગું? આપણા જીવન જો આપણે સારા જ છીએ. હું એવું નથી કહેતો કે આપણે ખરાબ છીએ, આપણે સારા છીએ, પણ આપણે કેટલા અહમ ભાવમાં જીવીએ છીએ. આપણા હૃદય બાજુ ફોકસિંગ તો કરીએ. હાવ ઊંધું નાખીને જો હાલ્યા જ કરશું, બકરા ખાઈ જશે. અહમરૂપી બકરા બેઠા છે. ભક્તિ કરીએ છે પણ અહંકાર આવે છે. ધર્મ પાડીએ છીએ, અહંકાર આવે. વર્તમાન પાડીએ, અહંકાર આવે. નિષ્ઠા રાખીએ છીએ, અહંકાર આવે છે. બધું ખાઈ જાય છે, એનું આપણને ખબર નથી. અને પછી રિઝલ્ટ 0 આવે. તેથી કહીએ યારું 0 કેમ આવ્યું? 0 જ આવે ને ભાઈ, બધું કર્યું હતું તે, પણ ખોટું પકડાઈ ગયું હતું. દાદા ખાચરે માફી માગી. અરે બુઢા ભગત માફ કરી દો, વાળંદ વતી હું માફી માગું, દંડવટ કરું ભલા. આવું જ્યારે દાદા ખાચરે માફી માગીને, એટલે સવારની અંદર 2 સાધુએ બુઢા દાદલને પૂછ્યું કે વાળંદે એવી શું ભૂલ કરી હતી તમે એની પાછળ મારવા દોડ્યા હતા? વાળંદે એવી શું ભૂલ કરી? ત્યારે બુઢો કે એને એવું કીધું કે ગેસમાં હાથ નાખ્યો, આ તો મારો ગેસમાં હાથ પડી ગયો, તો હું ગેસ જેવો છું કે? એટલે પેલા સાધુ કે ભાઈ મહારાજના તમે સેવક જ છો ને, એટલે મહારાજ આગળ તો બધા ગેસ જેવા જ કહેવાય ને. એટલે પેલો બુઢો દાદલ શું બોલ્યો ખબર? બુઢો દાદલ એવું બોલ્યો કે મને તો એવું કે આ સાધુઓ હારા હશે, પણ આ સાધુઓ બધા વાળંદ જ છે. સાધુઓ બધા વાળંદ જેવા જ છે. જો અભાવ કોનો હતો? પેલો વાળંદ બોલ્યો એનો. ત્યાંથી દાદા ખાચરે માફી માગી એટલે દાદાનો અભાવ ના આવ્યો. પણ બીજે દિવસ ઓલા સાધુએ પૂછ્યું તો સાધુએ ખાલી એટલું જ કીધું કે એમાં એની ભૂલ શું થઈ? તમે તો સેવક છો મહારાજના, અને મહારાજના ચરનારવિંદ નહોતા એટલે એને કીધું ગેસમાં હાથ પડ્યો. ખોટું શું કીધું? તો એને સાધુનો અભાવ આવ્યો. સાધુ બધા વાળંદ છે. એ કે બ્રહ્માનંદ ને મુક્તાનંદ હારા, બાકી બધા વાળંદ જેવા છે. આ વાતની ખબર મુક્તાનંદ સ્વામીને પડી કે આ બુઢા દાદલે બધા સાધુને વાળંદ જેવા કીધા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મુક્તાનંદ સ્વામી એવું કહ્યું કે સાધુને વાળંદ જેવા કે બુઢો આવો છે હાવ. હવે એ પાછી બુઢા દાદલને ખબર પડી. એટલે બુઢો દાદલ કે મને એવું હતું કે મુક્તાનંદ ને બ્રહ્માનંદ હારા હશે, પણ આ તો મોટાઈ બધા આવા છે. જો મુક્તાનંદ સ્વામીનો અભાવ આવ્યો. અને મુક્તાનંદ સ્વામી એ કે મને તેમ હતું એ હારા, એ વાળંદ જેવા નીકળ્યા. એ વાત મહારાજ સુધી ગઈ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેને અમે અમારા ગુરુ કહીએ એને વાળંદ જેવા કીધા ને બુઢો? ત્યારે બુઢા દાદલ એમ બોલ્યા કે સહજાનંદે વાળંદ જેવા છે. આ ભાવ પણ બુઢાને જો એટલી ખબર હોત કે ગમે એવો હું હોઈશ પણ શ્રીજી મહારાજ આગળ તો હું ઘેંસ જેવો જ છું ને, એટલું જો જ્ઞાન હોત કે આવા મોટા મહારાજની આગળ, અરે મહારાજની આગળ કે ગુરુજી જેવા મોટા સાધુ હોય એની આગળ કોઈ આપણને એમ કે કદાચ આજે હું આ કથા કરતો, વાત કરતો હોઉં અને 5 ધર્મ પાડતો, 5 વર્તમાન પાડતો હોઉં, મહારાજની ઉપાસના બધું હોય બરાબર, અને કોઈ કદાચ મારી આગળ આવીને એમ કે મહારાજને ગુરુજી આગળ તો તમે કાંઈ નહીં, એક નાની કીડી જેટલી તમારી વેલ્યુ ના ગણાય ત્યાં. અને મને એમ થાય કે હારો આ મૂરખ છે, તો મૂરખ એ કે હું? મૂરખ આપણે છીએ. એ મૂરખ નથી. પોતાને પોતાની કિંમત ખબર હોવી જોઈએ કે મહારાજને મોટા આગળ તો હું રાંક છું, ગરીબ છું. ભગવાનના ભક્તો એ મારું આભૂષણ છે. ભગવાનના ભક્તોથી હું શોભું છું. આવો જો વિચાર ન રહે એ વ્યક્તિ અહમ ભાવમાં જીવતો રહે. આખી જિંદગી અહંકાર. આપણે સારા ભક્તો હોવા છતાં કેટલો અહંકાર, આપણને કેટલો અહંકાર. કેવી રીતે ભગવાનને મોટા સાધુ રાજી થાય? શું 500 રૂપિયાથી રાજી થાય છે? શું કરોડ રૂપિયા આપવાથી રાજી થાય છે? શું આપણે ધર્મ પાડી એનાથી રાજી થાય છે? આપણને ભગવાનના ભક્તોનો કોઈ સત્સંગ માટે કેટલું મતતો હોય એને રાતને દિવસ અભાવની વાત કરતા બિલકુલ બીક જ ના લાગે. બોલો, આપણને સત્સંગ ઓળખાવ્યો હોય એવા ભગવાનના ભક્ત વિશે પણ કંઈ બોલવાની અંદર આપણને ખચકાટ પણ ના થાય. આમ ખુલ્લે આમ બોલી શકીએ.
એકાબીજા સાથે ગમે તે ચર્ચા ગમે ત્યારે કરી શકીએ, ફોન પર કરી શકીએ, રૂબરૂ બોલી શકીએ. આપણે કોણા છીએ? આવો અવળો ધંધો આપણાથી ના થઈ જાય. આપણા કલ્યાણના દરવાજા પોતે જ બંધ ના કરી બેસીએ એની સાવધાની આપણે સારા મુમુક્ષુઓ છીએ. એટલે મારે ને તમારે વિશેષ રાખવાની છે, વિશેષ રાખવાની છે. મુક્તાનંદ સ્વામી કે મને સત્સંગનો અભાવ ના આવે. મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી બે સંતો હતા. એ બે સંતો અને સાથે બીજા થોડા સંતો ગામડા ફરવા ગયા હતા. તો મુક્તાનંદ સ્વામીને એક એવી ટેવ, સાધુઓને કમરે દોરો બાંધી રાખતા સ્વામી. નિત્ય ચેક કરે, દોરો જો ફિટ થઈ જાય ને તો સ્વામી કે સાધુ હવે થોડું ઓછું કરજો, આ ફિટ થતું જાય છે. અને આત્માનંદ સ્વામી ધર્મની મૂર્તિ એટલે ધર્મ પડાવવા માટે મહેનત કરે. એ સાધુએ ત્યાંથી મહારાજ ઉપર પત્ર લખ્યો, મહારાજ તમારા સાનિધ્યમાં અમને બહુ સુખ રહે છે, બધું સારું છે, પણ આ મોદકાનંદ ને અનાત્માનંદ અમને જીવવા નથી દેતા, માટે એના પંજામાંથી અમને છોડાવજો. મહારાજે વાંચ્યું ખરું, આ મોદકાનંદ આવું તો અમે કોઈનું નામ જ પાડ્યું નથી, આ અનાત્માનંદ આવું નામ અમે કોઈનું પાડ્યું નથી, આ કોણ છે? ત્યારે આત્માનંદ સ્વામી સભામાં બેઠા હતા. એ કે મહારાજ અનાત્માનંદ હું છું અને મોદકાનંદ મુક્તાનંદ સ્વામી છે. બોલો, આવાનો અભાવ આવેલો. અને એ અભાવના કારણે સંસારની અંદર જતા રહ્યા હતા. સંસારની અંદર અભાવ બહુ ખરાબ છે. લેવો જેટલો મીઠો લાગે છે ને એના મૂળ ચૂકવવાના આવશે ને અબજો ગણા ચૂકવવા પડશે. માટે ભગવાનનો ભક્ત છે ને, જો ધોળું કપડું હોય ને એમાં કાળું હોય ને ટપકું એ દેખાય, એમ ભગવાનનો ભક્ત હોય એમાં દૈહિક સ્વભાવ હોય, કોઈ આકરી પ્રકૃતિ ના હોય, કોઈને બોલવાનો વિવેક ના હોય, ગમે ત્યારે ગમે તે બોલી નાખે. ઘણા ફાયરિંગ જેવા હોય, ગમે તે ફાયરિંગ કરી નાખે, બોલવાના એને કંઈ ભાન જ ના રહે, બોલ્યા પછી પશ્ચાતાપ થાય કે આવું નહોતું બોલવાનું. પણ આપણે સમજણવાળા હોઈએ ને, આપણને ખબર હોવી જોઈએ કે આને આવી ટેવ છે, હશે મહારાજની ઈચ્છા, હશે બોલી ગયા. શું આપણને લાગી ગયું? કોઈ બોલી ગયું, શું થઈ ગયું? કદાચ કોઈ ખુરશી પર આવીને બેસી ગયા ને આપણને ખુરશી ના આપી, એમાં આપણું શું બગડી ગયું? શું બગડી ગયું? આપણું શું જતું રહ્યું? કદાચ મંદિરની અંદર આપણે આવ્યા અને મંદિરમાં કોઈ ઉત્સવ છે, અહીં રીંગણા ગોઠવશું બટાકા, આપણને ના પૂછ્યું, એમાં આપણું લૂંટાઈ શું ગયું? શું આપણને પ્રોબ્લેમ આવી ગયો? આપણું શું ઘસાઈ ગયું? આત્યંતિક કલ્યાણમાં આપણને શું પ્રોબ્લેમ થઈ ગયો? કોઈ વહીવટ કરતા ભગવાનના ભક્તો છે, કોઈને મહારાજે મોટા સાધુએ હિસાબ કિતાબ રાખવાનું સોંપ્યું હોય, એ હિસાબ કિતાબ રાખતો હોય અને હિસાબ કિતાબ બધું રાખીને કમ્પ્લીટ રાખતો હોય ને એને મહારાજ અને મહારાજના મોટા પુરુષો સંતોને એની ઉપર વિશ્વાસ હોય ને બધું જોઈ લેતો હોય ને બધું કમ્પ્લીટ થઈ જતું હોય, તો આપણને એનો અભાવ શા માટે આવે? શા માટે આવે? કારણ આપણે કાંઈક રોંગ રસ્તે જઈ રહ્યા છે. કોઈક રોંગ રસ્તે, આપણને નથી ખબર. કોઈ મંદિરની અંદર 5 હરિભક્તો સેવા કરે છે, એ સેવા કરે છે, એનાથી ભૂલ થઈ, તમે તો સેવાય નથી કરતા, બાજુ પર બેઠા છો, એ સેવા કરે છે એટલે એનાથી ભૂલ થાય. એનાથી ભૂલ થઈ અને એનો તમે અભાવ લો છો, તો પામર ને મૂર્ખા કોણ? એ 5 કરે છે, તમે બેઠા બેઠા જોવો છો. એ કોઈ કીર્તન ગાય છે તો કીર્તન ગાવાવાળાથી કદાચ ક્યારેક ભૂલ થાય, તો કીર્તન ગાવાવાળો મૂર્ખ છે કે ગાય છે અને શોધવાવાળો મૂર્ખ છે? વાલા ભક્તો, માટે આંધળા મોક્ષના માર્ગે જાગતા રહેવું, જાગતા રહેવું. વાવી અને એસિડ ના નાખવા, ખાતર પાણી ઉપર એસિડ ના નાખવા. અભાવ છે, એસિડ છે. ગમે એવો છોડ હશે, અરે ગમે એવો 200 વર્ષનો લીમડો હોય પણ એના મૂળમાં એસિડ નાખો ને, ગુણાદિતાનંદ સ્વામી કે 2 વર્ષનો લીમડો એને કાઢવો હોય તો આમ નીકળી જાય, પણ 200 વર્ષનો હોય ને મૂળિયા નાખી ગયેલો હોય નીકળે નહીં. પણ 200 વર્ષનો લીમડો હોય એના મૂળમાં જો એસિડ નાખો ને તો 200 વર્ષનો લીમડો હુકાઈ જાય. એમ અભાવ છે ને, એસિડ છે. ના ફાવે 2 હાથ જોડો. એમ વિચારો, આ ભગવાનના ભક્ત છે ને એના પ્રત્યે મને ભાવ થાય, નિષ્કપટ ભાવે ને હાથ જોડીને કહો. દીનાનાથ ભટ્ટ 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના જેને મોઢે હતા, જે આમ અંજલિ મૂકે ને 18,000 ભાગવતના શ્લોક બોલવાનું શરૂ કરે ને આમ ફટ 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 બોલી જાય. કેવા વિદ્વાન, જેને અષ્ટક બનાવ્યા છે મહારાજના. આવો વિદ્વાન પુરુષ દીનાનાથ ભટ્ટ આમોદના હતા. અને દીનાનાથ ભટ્ટને ખાલી એટલો સંકલ્પ થયો કે મયારામ ભટ્ટનું નામ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં રાખ્યું ને મારું કેમ ના રાખ્યું? બસ આવો પ્રોબ્લેમ, આવા આપણને અભાવ આવે. અને એમાંથી અભાવ એને શ્રીજી મહારાજનો આવવા કરતાં વધારે તો મયારામ ભટ્ટનો આવ્યો, કે આ મયારામ ભટ્ટડો મહારાજની આજુબાજુ ફરીને એનું નામ કરી દે છે. આપણને ઘણી વખત આવું થાય ને,
સંતોની આજુબાજુ કોઈ રહેતા હોય ને ક્યારેક એ વધારે સેવા કરતા હોય, સંતોને વધારે દેખાડવા કરતા. હવે ભગવાનના ગુરુજી જેવા મોટા સાધુ કે સંતો એને શા માટે બિરદાવતા હોય, એ તો ભગવાનને સાધુ જ જાણતા હોય. એક વસ્તુ યાદ રાખવી કે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જે ભગવાનને અખંડ ધારી રહેલા છે, એને કોઈ વસ્તુ ક્યારેય પણ કહેવાની સમજાવવાની હોતી નથી. એ તો એક્સરે મશીન જેવા હોય છે. આપણા હૃદયના સાચા ખોટા ભાવને જાણતા જ હોય છે. એને ક્યારેક મોહબ્બતથી કાંઈ કહેવું પડે, કરવું પડે, બાકી એને બધી જ ખબર હોય છે. એના હૃદયમાં બધા લેયર હોય છે. આ લેયરમાં ફિટ થાય એવા છે, આ લેયરમાં એને કોઈ દિવસ એક પ્રકાશિત કરતા જ નથી. કારણ કે જાજા જીવને પચે નહીં. બધાને એમ જ લાગતું હોય છે કે આ મારા જેવા જ છે ને. અને દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે હું શ્રેષ્ઠ છું. દરેકને એવું લાગતું હોય છે કે હું શ્રેષ્ઠ ભક્ત છું. દરેકને એવું થતું હોય છે કે ભગવાનમાં મને બહુ હેત છે. દરેકને એવું થતું હોય છે કે મને મહારાજ ગુરુજીના સંતોમાં બહુ હેત છે. દરેકને એવું થતું હોય છે કે હું બહુ જ ઘસાવું છું. આ બધા અહમ વૃત્તિના ભાવો છે. એને પકડવા માટે તો બહુ ઊંચાઈ પર જવું પડે, ત્યારે પકડાય છે. નહીં તો વ્યક્તિ પોતાના જ જાળામાં ફસાય છે. કદાચ મોટપ આવે, આપણે મુક્ત થઈએ પણ ખરા, ભગવાનના અક્ષરધામમાં જઈએ પણ ખરા. ટોપ લેવલના થાવું ને એના માટે અહમભાવને ઓગાળી નાખો. હું કોણ? ગોપાળાન સ્વામી જેવા જો ઓગાળીને રહેતા હોય તો હું ને તમે કોણ? મારી ને તમારી અંદર શું એવી તાકાત આવી ગઈ? આપણી અંદર શું એવી મોટપ છે? આપણે ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેટલી કેટલી સાધુતા મેળવી છે. દાદા ખાચર ને પર્વતભાઈ જેવી આપણી કઈ સ્થિતિ થઈ છે? લાડુબાન જીવબા જેવું આપણા જીવનની અંદર શું એવું આવી ગયું છે કે આપણને એવા અહંકારના ભાવ જન્મ્યા છે કે હું શ્રેષ્ઠ છું? પોતાના વિશે શ્રેષ્ઠતા કલ્પવી, એનાથી મોક્ષના માર્ગમાં નીચામાં નીચું કામ કોઈ નથી. પોતાની અંદર શ્રેષ્ઠતા કલ્પવી અને ભગવાનના ભક્તોમાં ન્યૂનતા કલ્પવી, આ જ મોટામાં મોટો મોક્ષ માર્ગને ખોદવા માટેની કોદાળી છે. ના ખોદીએ આપણે તો રાત દિવસ બેઠા બેઠા આ જ ખોદીએ છીએ. ખબર નથી કે આ ખાડો કરું છું કે ટેકરો કરું છું, કલ્યાણ માટે કરું છું કે આ ખાડો કરીશ એમાં મને એ બધા ભાવો જે આપણને પોતાના વિશે શ્રેષ્ઠપણાના ભાવ થાય છે ને, એ જે ખાડો આપણે બેઠા બેઠા એકાંતમાં વિચારે કરીને, કોઈની હારે વાતોએ કરીને, ગમે તે રીતે કરીએ છીએ ને કોઈને ન્યૂન કરીએ છીએ ને, એ આપણને એક દિવસ એ ખાડામાં આપણે જ ઉતરવાનું છે અને માટી બધી આપણી પર ધરબાઈ જશે. શ્રીજી મહારાજનું વચન છે, કોઈ દી ખોટું ના હોય. મુક્તાનંદ સ્વામીને કેદી થયું હું શ્રેષ્ઠ છું? ગોપાળાનંદ સ્વામીને કયે દિવસ થયું હું શ્રેષ્ઠ છું? લાડુબા જીવબા કે દાદા ખાચર પર્વતભાઈને કયે દી એવું થયું કે અમે શ્રેષ્ઠ છીએ? પર્વતભાઈ સભામાં ઠેક પાછળ બેહતા, ફાટલા કપડાં ગંધાતા કપડાં પહેરતા. દાદા ખાચરા બુઢા દાદલ જેવો કોડીનોય માલ નહીં. સ્વામી ગુણાદાન સ્વામીની ભાષામાં કહું ને તો લઘુશંકાનો જીવ કહેવાય એવો બુઢો દાદલ, જેને શ્રીજી મહારાજનો આખી જિંદગી દ્રોહ કર્યો છે, જે નરકના ખાટલામાં મર્યો છે એવી રીતે મર્યો છે, જે શ્રીજી મહારાજનો દ્રોહ કરવા માટે જીવા ખાચર પાસે 100 રૂપિયા પગાર લઈને ખાટલો નાખીને ગતપુરના પાદરમાં હુઈ રહેતો. અને ત્યાં જે કોઈ મહારાજના દર્શન કરવા આવે ને એને કે સ્વામિનારાયણમાં કાંઈ નથી, હાલતા થાવ. આવો બુઢો દાદલ. તોય બુઢા દાદલ આગળ દાદા ખાચરે હાથ જોડ્યા. દાદો ખાચર એ સોનાનો ભગત ગણાયો, બુઢો દાદલ આવો હોવા છતાંય કોડીનો ગણાયો. માટે માલ અભાવમાં નથી. હું એટલું જ કહેવા માંગુ છું, આપણે સારા છીએ ને, અભાવમાં ના પડતા. એનો અર્થ એ પણ નથી, ઘણાને પાછી એમ થાય છે કે અભાવ ના લેવો, એનો અર્થ કે બધે ભાવ જ રાખવો. ના, શ્રીજી મહારાજ કે એ મૂર્ખ. આ જાણવું તો પડે કે કોના સંગથી હું વધુ છું. જેના સંગે કરીને વધીએ નહીં, ભાઈ ભાવ વધારવાનો વધારે આપણા ધર્મ છૂટી જાય ને, ભક્તિ છૂટી જાય ને, જ્ઞાન જતું રહે ને, સાધુય છૂટી જાય ને, મોટા પુરુષે છૂટી જાય, એવાનો સંગ ના કરવો. પણ જેના સંગે કરીને આપણે આગળ વધીએ, ભાવ રાખો, ભાવ ચોક્કસ જાળવી રાખો એમાં. અને જે આપણાથી આપણને લાગે કે આની ભેગા રહીને મારો ધર્મ છૂટે એમ છે, એનાથી દૂર રહેવું. એના વિશેની ચર્ચા વિચારના કાંઈ નહીં હશે. મહારાજ એના ઉપર દયા કરજો, આવું આપો, એ સારું છે. આપણી સમજણ શ્રેષ્ઠ હોય, હે મહારાજ આવી સમજણ પ્રભુ તમે એને આપજો, તો મહારાજ અમે બધા સરસ રીતે ચાલીએ. પણ અભાવ ના લેશો, અભાવ ના લેશો. કાઢો, ધનુર્માસમાં નિયમ લો, અભાવને કાઢવો છે. અભાવ આવા જ નથી દેવો. ભગવાનના ભક્તોનો અભાવ નહીં. ટાળવા માટેના હજારો વિચાર કરો, ગુણ વિચારો તો અભાવ જાય. એક કંપની હતી અને કંપનીની અંદર એક જણે કંઈક ગુનો કર્યો. અહીં અમેરિકાની જ કોઈ કંપની હતી ને એનાથી ભૂલ થઈ. ગુનો એટલે ભૂલ થઈને એમાં કંપનીને $2 લાખ ખોટ ગઈ. $2 લાખ ખોટ ગઈ એટલે કંપનીવાળાએ નક્કી કર્યું કે ભાઈ આને કાઢી મૂકો. એની આખી કમિટી
ભેગી થાય, જે કંપનીની મેન ડિરેક્ટર કંપની, અને પછી નક્કી કર્યું આને કાઢી મૂકવો છે. જ્યારે કાઢી મૂકવા માટેનું એને આપવાનું હતું કાગળ, એ પહેલાં પેલી જે મિટિંગ થઈ, એ મિટિંગમાં એક જ વ્યક્તિ એવો બુદ્ધિશાળી બેઠો તો એને કીધું કે એને ભલે આપણને $2 લાખ ખોટ, $2 લાખ ખોટ ગઈ છે એની એક ભૂલના કારણે, કોઈ સોફ્ટવેર કંપની કે એવું કોઈ કંપની હશે મોટી, એમાં આપણને ખોટ ગઈ છે, પણ એના દ્વારા એ કઈ સાલથી આપણી કંપનીમાં છે ને એના દ્વારા ફાયદો કેટલો થયો એ કાઢો. અને ફાયદો કાઢવામાં આવ્યો ત્યારે $20 મિલિયન ફાયદો થયેલો હતો. એટલે $200 લાખ ફાયદો થયેલો હતો કંપનીને એના કામ દ્વારા. એની જગ્યાએ $2 લાખ ખોટ ગઈ. આવું જ્યારે જજમેન્ટ જોયું ત્યારે જે 8 ડિરેક્ટર એના હતા એમાંથી 7એ જજમેન્ટ આપ્યું હતું કાઢી મૂકવો, પણ એકે આવી રજૂઆત કરી ત્યારે પેલા 7એ પોતાના જજમેન્ટ પાછા ખેંચ્યા કે આને તો રાખવો જ પડે, કારણ કે $200 લાખ જેના દ્વારા કંપનીને ફાયદો થયો, $2 લાખ ઓછો, તો 198 લાખ તો એની બુદ્ધિથી મળે છે. જોયો, અભાવ હતો ભાવ થઈ ગયો. એમ ગુણ વિચારો. ભગવાનના આ ભક્ત છે આકરી પ્રકૃતિના છે, પણ દોડાદોડી બહુ કરે છે. ભગવાનના આ ભક્ત છે થોડુંક પૈસો ખર્ચવા અંદર એ કરે છે, પણ એને મમત્વ બહુ છે. ભગવાનના આ ભક્ત છે એ બધું બહુ છૂટથી બધું વ્યવસ્થિત કરે છે. એને મંદિરને ભગવાનના ભક્તોને બધું સારું દેખાય એવું બહુ છે. ભગવાનના આ ભક્ત છે એ તો પોતાના ઘરમાં કશું રાખતા જ નથી. મહારાજને ભગવાનના સંતો ભક્તોને સત્સંગ માટે જ બધું વાપરી નાખે છે. આવો ગુણ જો હોય આપણને તો એનો જે અભાવ છે ને, દોષ માત્ર દરેક જીવમાં પડેલા છે હોય, પણ એ દોષને અતિ મોટો ના કરવો. ધ્યાન મંજરીમાં પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે, જે કડી આપણે વારે વારે ઘણી વખત ગાતા હોઈએ છીએ. નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, નિજ ગુણ ગિરી સમ અનુકરી જાને, પર ગુણ અનુ પર્વત કરી માને. બીજાનો અનુ જેટલો ગુણ પર્વત કરીને માને છે, અને પોતાનો પર્વત જેવો ગુણ અનુ કરીને માને છે. ભગવાનને વાલો છે. હવે બીજાનો આપણે જે તમારી આજુબાજુમાં જે ભક્તો બેઠા છે, પુરુષોમાં પુરુષો, બહેનોમાં જોઈ લો, તમારી આજુબાજુમાં જે ભક્તો બેઠા છે એમાંથી એક પણ નાનો ગુણ કોઈની અંદર ના હોય ને આખો અવગુણનો ભરેલો એવો એક પણ વ્યક્તિ છે? જોઈ લો. લોયાધામ મેકનના ભક્તો બધા જોવો, એકાબીજાને જોઈ લો કે આમાં બધો આખો અવગુણનો ભરેલો, જેમાં એક પણ ગુણ ના હોય એવો કોઈ બેઠો છે? ભાયંદર મંદિર અંદર બેઠેલા બધાય ભક્તો જોઈ લો કે આમાં ગુણ વિનાનો એક પણ ભગત બેઠો છે? હવે આવા ગુણવાળા ભક્તો કે જેની અંદર આવા ગુણ છે, એનો એક નાનો અમથો કોઈ સ્વભાવ હોય એને આપણે પર્વત જેવો કરીએ છીએ. પેલા અનુસરખો ગુણ એને પર્વત જેવો કરીએ છીએ કે એનો નાનો અવગુણ પર્વત જેવો કરીએ છીએ? અને પોતાની અંદર કેટલા ગુણ ને અવગુણ છે એ જુઓ. પોતાની અંદર હજારો અવગુણ છે, એને આપણે હાવ નાનો કરી દઈએ કે તો મને આવું છે કરીને કોકની આગળ છુપાવી દઈએ અને પોતાના ગુણને પ્રકાશિત કરીએ. હું ધારું એટલે આમ કરું જ, મને આવું થાય જ, આમ થાય છે. આ બધું શું છે? આ બધું જ આપણા મોક્ષ માર્ગની આપણને સચોટ ખબર નથી. એનું કારણ છે લક્ષ શુદ્ધિ વિના આડેધડ દોડીએ છે. દોરડાઓ બધાય ખોટા હાથમાં આવી ગયા છે. ખબર નથી કે આ દોરડું હું પકડ્યું છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, મહિમાન, સેવાન, સમાગમને, સમર્પણ બધું આપણી અંદર થોડું પડ્યું છે ને, એ બધાએ આપણી અંદર એવું અહમ જગાડ્યું ને, એ અગ્નિ જે ભડક્યો ને એ આપણને બાળી નાખશે. માટે ઠારતા રહેજો, સદગુણોને ઠારજો. સદગુણોથી પોતાની જાતને હળગાવી ના દેવાય, એનું ધ્યાન રાખવું. આપણી અંદર સદગુણો છે, એ સદગુણો આપણને હળગાવવા માટે નથી, કોઈને ઠારવા માટે છે. આપણે ઠરવા માટે, બીજાને ઠારવા માટે. જે કંઈ સારા ગુણો ભગવાનને મોટા પુરુષોએ આપ્યા હોય ને, એના અહંકારમાં ન જીવીએ, ક્યારેય ના જીવીએ, ક્યારેય નહીં. બહુ મોટી ભૂલ છે. મોક્ષના માર્ગના અનેક મુમુક્ષુઓ પોતાના જ હળગાવેલા અગ્નિના ભોગ બને છે. એવા આંખો એ દીઠા છે. ભવિષ્યમાં પણ જો નહીં ધ્યાન રાખે તો દેખાશે, અને ભૂતકાળના ઇતિહાસોમાં પણ છે. દીનાનાથ ભટ્ટને એમ થયું, મયારામ ભટ્ટનું નામ ચડાવ્યું મહારાજે, અભાવ આવ્યો. એમાં નિર્વિકલ્પાનંદ એના ગુરુ પાછા. જો નંદ પંક્તિના સાધુ હતા નિર્વિકલ્પાનંદ. મહારાજને શું એ ચરિત્ર, એને શા માટે આવું થયું, એ મહારાજ જાણે, એ મોટા છે. નિર્વિકલ્પાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટને જઈને અભાવ નાખ્યો મહારાજનો કે સ્વામિનારાયણ તો ભગવાન નથી, આ તો બધું મારે આમ થઈ ગયું. દીનાનાથ ભટ્ટે કંઠી તોડી
કંઠી તોડી અને દીનાનાથ ભટ્ટને અભાવ તો હતો જ, મયારામ ભટ્ટનો અભાવ હતો વિશેષ. શ્રીજી મહારાજનો નિર્વિકલ્પાનંદે નાખ્યો અને એની અંદરથી બે વિમુખ થયા અને દીનાનાથ ભટ્ટની છોકરીને ભૂતનો વળગાટ થયો. ભૂત વળગ્યું. આ તો પવિત્ર બ્રાહ્મણ. એટલે દીનાનાથ ભટ્ટ બધા અષ્ટકો બોલે એ ભૂતની સામે, તો પેલું ભૂત અંદર બેઠેલું એ અષ્ટકો બોલે દીનાનાથ ભટ્ટ સામે. દીનાનાથ ભટ્ટ કંઈ રસોઈ બનાવી હોય એની ઘરવાળીએ તો એ રસોઈની અંદર વિષ્ટાન મૂત્રન બધું નાખી રસોઈ બગાડ નાખે પેલી છોકરી. એટલો હેરાન થઈ ગયો. કેટલી જગ્યાએ દીનાનાથ ભટ્ટ ફર્યા છોકરીને લઈને, પણ ભૂત જાય નહીં. આખરે ગઢપુરમાં શ્રીજી મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજ એક કામ. મહારાજ કે ઓહો ભટ્ટજી બહુ દિવસે દેખાયા. હું? મહારાજ આ મારી દીકરીને ભૂત વળગ્યું છે. મહારાજ કે એને એક કામ કરો, મયારામ ભટ્ટ પાસે લઈ જાઓ. મયારામ ભટ્ટ પાસે લઈ જાઓ. મયારામ ભટ્ટને બોલાવો. પછી શરમના માર્યા દીનાનાથ ભટ્ટે મયારામ ભટ્ટને બોલાવ્યા. મયારામ ભટ્ટ પોતાને ત્યાં સવારની અંદર પૂજા કરવા બેસે અને ત્યારે પેલી છોકરી હતી ને એમાંથી એ ભૂત ભાગ્યું. બળું છું બળું છું બળું છું કરીને ભાગી ગયું. ત્યારે દીનાનાથ ભટ્ટની આંખો ખુલી કે આ મયારામ ભટ્ટનું નામ મહારાજે શા માટે લખ્યું છે. ધર્મની મૂર્તિએ મયારામ ભટ્ટ, એને દીનાનાથ ભટ્ટ નહોતા જાણી શક્યા. અભાવ આવી ગયો. કારણ કે એવું જાણતા હતા કે હું વિદ્વાન છું આવડો મોટો, અને મયારામ ભટ્ટ તો એટલો વિદ્વાન છે નહીં. શ્રેષ્ઠ હું છું. 18,000 શ્લોકનું ભાગવત મને મોઢે છે, મયારામ ભટ્ટને ક્યાં છે? પણ આત્યંતિક કલ્યાણ માટેની મોટાઈઓ જુદી છે. એની દીનાનાથ ભટ્ટને ખબર નહોતી, એટલે એને અભાવ આવ્યો. મુક્તાનંદ સ્વામી કહે છે મને સત્સંગનો અભાવ ના આવે. હું એટલા માટે ફક્ત ભક્તોના અભાવની વાત કરી રહ્યો છું કે આપણે આ જે સત્સંગના સમુદાયમાં રહેલા છીએ એ તમે બધા ભક્તો છો. કથા મારે તમને હું કરી રહ્યો છું, એટલે મને ખબર છે કે તમે બધાય ક્યારેય ભગવાન કે ગુરુજી કે સંતોના અભાવમાં નથી પડવાના. એમાં તમે બહુ સજાગ છો, પણ તમને એકાબીજાનો અભાવ ચોક્કસ આવે છે, એની મને ચોક્કસ ખાતરી છે. તમે ભગવાન ગુરુજી કે સંતોના અભાવમાં નથી જવાના. તમને કદાચ કોઈ સંતની પ્રકૃતિ આકરી લાગી, કોઈની મીઠી લાગી, કોઈ ધીરે રહીને કહેતા હોય, કોઈ આકરી, તો તમે એવું સમજો કે ભાઈ સંતોષ એ સ્વામી આકરી રીતે કહે છે, સ્વામીને આપણે થોડું દૂરથી, હા નહીં તો આકરું કંઈક કહી દેશે, એમ કરીને તમે દૂર ખસી જશો. પણ તમને એનો અભાવ નહીં આવે. તમને એટલી ખબર છે કે આ સાધુ જ છે. પણ ભગવાનના ભક્ત જે તમારી આજુબાજુમાં બેઠા છે, જે તમને મળે છે, જે તમારી સાથે જમે છે, જે તમારી સાથે ચાલે છે, એવા જે ભગવાનના ભક્તો છે એમાં પંચવર્તમાનની ખોટ નથી. દારૂ નથી પીતા, માંસ નથી ખાતા, ચોરી નથી કરતા, વ્યભિચાર નથી કરતા, વટલતા નથી, વટલાતા નથી, પણ એવા ભક્તોનો તમને અભાવ ચોક્કસ રહે છે. કોઈ ને કોઈ વાતે ક્યારેક ને ક્યારેક આવે. હું તમારી ભેગા કામ કરું ને તો તમને મારોય આવે અને મને તમારોય આવે, પણ અભાવ સુધી રહે એનો વાંધો નહીં. પાણીમાં લીટાની જેમ રહે ને ભૂસાઈ જાય તો વાંધો નહીં, પણ જો એ ઊંડો ઉતર્યો એટલે લોટમાં લીટો થયો. હજુ કદાચ અવગુણ થયો, એને કદાચ હજુ ભગવાનને સાધુ કંઈક થોડું સમજાવે ને આમ તેમ કરે હરખું થઈ જાય, પણ જો લોઢામાં લીટો પડ્યો ને તો મરી ગયા, દ્રોહ થઈ ગયો. એટલે લોઢામાં લીટા પડવાની શરૂઆત અભાવથી થાય છે. સ્વામી એટલે કહે છે કે સત્સંગમાં કુટુંબ ભાવ રહે. કુટુંબની અંદર કેમ થોડું ઘણી બોલાચાલી થઈ અને જેમ પેલું પાણી ભેગું થાય એમ પાછા ભેગા થઈ જાય, બસ એવી રીતે કુટુંબ ભાવ હોય કે અમારું ફેમિલી છે તો થોડો ઘણો અભાવ અવગુણ કંઈ નહીં હશે. આજે એવું છે કે તમારા કુટુંબની અંદર એવું હોય કે તમે પરિવાર ના હોય, હવે કોઈ વસ્તુ ઉચકવાની છે તો 4 વ્યક્તિ હોય ને એમાંથી 2 મજબૂત હોય, માનો ઉચકી શકે એવા હોય, તો પેલા 2 શું વિચાર, 4 છે તો ઓલા 2 જે ઉચકી શકે છે શું વિચારશે? પેલા 2 જે નથી ઉચકી શકે એવા લેવા જશે ને તો ઓલા 2 કહેશે તમે રહેવા દો, અમે ઉચકી લઈએ, તમારથી નહીં ઉચકાય. જોયું? પણ એમ ના વિચાર્યું અરે આડશું છે, ઓલા ઉચકવા આવશે તોય ના પાડશે. અને સત્સંગમાં 2 ઉચકી શકે એવા છે, એ લેવા ગયા, અને ઓલા 2થી નથી ઉચકાય એવું, એને પ્રોબ્લેમ છે, કમરનો પ્રોબ્લેમ, હા તે બેઠા છે, જોવે તો એ આવે છે. જોયું કેટલો ફેર છે? કુટુંબની અંદર સામેથી એવું કહે છે તું બેસ, અમે ઉઠાઈ લઈશું, તારું નથી શરીર સારું, અથવા તું આમ છે તારથી નહીં ઉપડે. અને સત્સંગમાં સારું જોયા કરે પણ અડે નહીં. સારું આ ગજબનું છે. આ ખબર નથી પડતી કે આ કેમ આમ થાય છે. એની પાછળનું કારણ એક જ છે,
સત્સંગ છે એને જેવો જાણવો જેવો જાણ્યો નથી. સત્સંગને થોરિયાના ઝાડ જેવો કરવાનો છે, કહેતા ઉખડે જ નહીં એવો કરવાનો છે, એને આંબાના ડાળખા જેવો રાખ્યો, કપાયો એટલે પૂરું, આવું થઈ ગયું છે. બોલો. અને બીક કોઈને લાગે જ નહીં. સત્સંગમાં સારું એવું છે ને, એવું એક અદ્રશ્ય છુપાયેલું કોઈને બીક ના લાગે. કોઈને કોઈનો અભાવ આવે ને, જેટલું અભાવ માટે વચનાવતમાં કીધું છે ને ખરાબ, એટલું કામ માટે નથી કીધું. કોઈને કામ આખી જિંદગી મરતા સુધી નડે ને તો ભગવાનને સાધુ એક ચપટીમાં એને ઉડાડ, અહીંથી સીધો ધામમાં નાખે. કામ માટે નથી કીધું. ખતરનાકમાં ખતરનાક એક અભાવ જ કીધો છે. અને ખતરનાકમાં ખતરનાક પ્રાણી હોવા છતાં એનાથી કોઈ બીતું નથી. એ પણ એક આશ્ચર્ય છે. હસતા હસતા એને ગ્રહણ કરી લે. બોલો, હસતા હસતા કાંઈ પણ ધર્મ ને ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય ને પૂજા પાઠ ને બધું કરતા કરતા ગ્રહણ કરી લે. ધારના પારના કરતા કરતા અભાવને ગ્રહણ કરી લે. બોલો, આટલું ખતરનાક પ્રાણી કે જેનાથી સ્વામિનારાયણ ભગવાન પોતે બીવે. શ્રીજી મહારાજ પોતે બીવે જ જેનાથી. શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ અમને તો કોઈ દી આવે જ નહીં. મધ્યના 28માં મહારાજ કે અમને નથી આવતો. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે ભગવાનના ભક્તનો અવગુણ જ્યારે ભગવાન જોવે છે ને ત્યારે ભગવાન આડું જોઈ જાય છે. કેવી રીતે? તો જેવી રીતે પોતાની મા બેન દીકરીને ઉગાડી જોઈ ગયા હોય અને જેમ આંખો નીચી કરીને આડું જોઈ જાય, એમ ભગવાન પોતાના ભક્તમાં કંઈક એવો અવગુણ જોયું ને તો ભગવાને આડું જોઈ જાય. હવે ભગવાન જેનાથી બીવે છે, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેનાથી બીવે છે, ગુણાતીતાનંદ સ્વામી બીવે છે, દાદા ખાચરના પર્વતભાઈ જેવા બીવે છે, લાડુબાન જીવબા જેવા બીવે છે, એની આપણને બિલકુલ બીક નથી. એટલે આપણે શું સમજતા હોઈશું? આપણે આપણી જાતને શું સમજી બેઠા હોઈશું? માટે મુક્તાનંદ સ્વામીનું વરદાન આ સ્વામીનું 9મું વરદાન છે. વાલા ભક્તો બહુ દ્રઢ કરજો. કુટુંબ ભાવ સતસંગ મે રહેવે, તાકો અભાવ કબૂ ન લેવે. અહીં અભાવ લેવા જેવું નથી. આપણે આ સત્સંગમાં ભાવ કરવા આવ્યા છે. આજ જેટલો ભાવ છે એનાથી કાલ વધવો જોઈએ. જો આપણે સત્સંગમાં આવ્યા અને આ ભગવાનના, આ મહારાજ, આ મોટા પુરુષ, આ સાધુના હરિભગત એમાં જો ભાવ ઘટ્યો તો પછી આ સત્સંગમાં આપણે આવ્યા તો આપણને ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન થયું ઉપરથી. પણ આપણને રોજ ભાવ વધવો જોઈએ. રોજ આપણને નવો ઉત્સાહ થવો જોઈએ. એમ થવું જોઈએ કે આ ભગતને હું આવા જાણતો તો આ તો આવા છે, આ તો બહુ મોટા છે, હું તો આવા જાણતો તો આવા હોય. એમાં કોઈક જીવા ખાચર ને એવા 2-5 બેહી ગયા હોય, એવા કોઈક ના હોય એવું કાંઈ નહીં હોય. અલૈયા ખાચર જેવા માની સ્વભાવ નહીં હોય, પણ છે તો ભગત ને. એટલું ઓળખી રાખો કે આ અલૈયા ખાચર જેવા છે, માની છે, એને માન આપીને સાચવી દેવાના, ભગત હારા છે. આના છે ને થોડી આકરી પ્રકૃતિવાળા, થોડું બોલી નાખે આમ જેમ તેમ, બાકી હૃદયના બહુ ચોખ્ખા છે. કોઈનો અવગુણ છે દેખાયા વિના નહીં રહે. કોઈની અંદર કોઈક દોષ છે દેખાયા વિના નહીં રહે. એ તો હું પોતે હોઉં તો મને દેખાય અને કોઈ પણ હોય તો દેખાય. પણ એનો ગુણ તરત વિચારો કે એ થોડા છે ને આમ બહુ શ્રદ્ધાવાળા બહુ છે પણ થોડા ઉતાવળિયા છે. જોયું? ગુણ અને અવગુણ એટલે એનો બહુ અભાવ ના આવે, પણ ડાયરેક્ટ એને ઉતાવળી બધું ટેવ છે, એને બધું આમ જ કરવાનું. બસ એનું ખાલી નેગેટિવ પાસું જ જ્યારે કરવામાં આવે છે ત્યારે જીવ ચોક્કસ કલ્યાણના માર્ગમાં પાછો પડતો હોય છે, એને ખબર પડતી નથી. માટે ગુણ વધુ વિચારવા, જેનાથી અવગુણ આવતો હોય તો ટળી જાય. મુક્તાનંદ સ્વામી આ વરદાન માગ્યું છે, આપણા માટે માગ્યું છે. માટે વાલા ભક્તો, ભગવાનના ચરણોમાં આજે ધનુર્માસના પ્રાતઃ કાળે મુંબઈની અંદર બિરાજેલા ઘનશ્યામ મહારાજે ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં ભગવાનને પ્રાર્થના કરું કે ત્યાં બેઠેલા તમે જે ભક્તો છો એના હૃદયની અંદર હૃદય સુધી અભાવ ના આવે, હૃદયમાં ભાવ જ રહે. બુદ્ધિ સુધી અભાવ કદાચ પહોંચે તો ભગવાનના ભક્તોના ગુણ વિચારીને અભાવ ટળી જાય. આ ધનુર્માસની અંદર જેમ તમે ભગવાન માટે સરસ મજાની વસ્તુઓ બનાવીને લાવ્યા, અત્યારે સવારમાં મહારાજ જેને જમે છે ને જમ્યા છે એ જે વસ્તુઓ જેમ બનાવી છે એમ જ તમારા બધાઈનો આત્મા મહારાજ આરોગે, તમારા બધાઈના આત્માને મહારાજ સ્વીકારે, એવી હું ત્યાં બેઠેલા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. લોયાધામ મેકરના ભક્તો જેને નિમિત્ત બનાવીના મુક્તાનંદ સ્વામીના માગેલા 15 વરદાનો ઉપરની કથા ચાલી રહી છે. એમાં 9મું વરદાન છે. હજુ તો મહારાજે આ વરદાનોમાં તથાસ્તુ કીધું નથી, હજુ સ્વામી આ વરદાનોને માગે છે. આ વરદાનો માગવા માટેની લાયકાત આપણે પણ કેળવીએ છીએ અને એક એક વરદાનને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ.
આપણા જીવનની અંદર પણ મહારાજ આપણને આવું વરદાન આપે, આપણી મુમુક્ષુતા પણ આવી, આપણી મુક્તાનંદ સ્વામીની જેવી મુમુક્ષુતા આપણી થાય, આ મુક્ત ભાવના પુરુષો મુમુક્ષુ બન્યા અને આપણે હૃદયમાં દિવસે ને દિવસે ભાવ વધતો રહે, ભાવ વધતો રહે, ભાવ વધતો રહે. આત્યંતિક કલ્યાણ ભાવ ઉપર છે. કેટલું કરો છો એના કરતાં કેવી રીતે કરો છો બહુ જ મહત્વનું છે. કોઈ સવારથી સાંજ સુધી એક જ પલાઠીએ માળા કરે છે, પણ એને સતત એવું છે કે બધાય મને જોવે ને બધાય મારી વાત કરે, અને 5 જ મિનિટ માળા કરે છે, પણ એવા ભાવથી કહો મહારાજ હું કાંઈ નથી, જે છો એ તમે જ છો. પેલા એ સવારથી સાંજ સુધી માળા કરી, પણ એને વિચાર એવો રાખ્યો હું છું, હું છું, હું છું, હું કાંઈક છું. 5 જ મિનિટ માળા કરી, પણ હું કાંઈ નથી. બસ આ ભાવ ઉપર છે. આત્યંતિક કલ્યાણ આખો ભાવ ઉપર જાય છે. ભાવ ફરે ને એટલે આત્યંતિક કલ્યાણ બગડી જાય. જેવી રીતે દૂધ ફાટી જાય, એ ફાટેલા દૂધમાંથી ઘી ક્યારેય ના થાય. એ દૂધમાં ઘી બનવાની તાકાત હતી, પણ ફાટી ગયું ને એટલે પૂરું થઈ ગયું. એમ ભાવ ફરી ગયો ને, મહારાજમાં ભાવ ફરી ગયો, મોટા સાધુમાં ફરી ગયો, સંતોમાં ફરી ગયો, ને ભક્તોમાં ફરી ગયો. ભાવ ફર્યો એટલે દૂધ ફાટી ગયું. હવે જય સ્વામિનારાયણ, આવે એનો કોઈ પ્રોસેસ નહીં. હવે એને તમે પનીર તરીકે વાપરો તોય ભલે, અને ઢોળી દો તોય ભલે. એટલે દૂધ ફાટતા પહેલાં દૂધને હાચવી લેવું. એ દૂધ દ્રોહ થાય ને ત્યારે ફાટી જાય. દૂધ દ્રોહ થાય ને ત્યારે તમે 50 લીટર દૂધ હોય, એમાં કદાચ ભૂલથી 1 ટીપું આમ કદાચ લીંબુનું પડી ગયું ને તો 50 લીટર દૂધને એટલું જલ્દી નહીં ફાડી શકે. એની અંદર તમારે નાખવું પડે 500 ગ્રામ લીંબુનો રસ નાખવો પડે, ત્યારે ફાટે. તરત ના ફાટી જાય. આમ થોડું 1 ટીપું પડી ગયું થોડું કાઢ લો તો બચી જાય. એમ અભાવ છે ને એ હજુ આમ લીંબુ ગોળાય છે, હજુ રસ નીકળી નથી ગયો. અવગુણ છે ને એ રસ પડવાની તૈયારી છે. આમ 1 ટીપું પડ્યું હોય જાજાની અંદર, એમાં આપણે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ આપણી અંદર બીજું બધું બહુ હોય, સંતો પ્રત્યેનો ભાવ, નિષ્ઠા, સેવા, સમર્પણ, એ બધું દૂધ છે. એમાં કદાચ આવું 1 ટીપું પડી ગયું તો બહુ પ્રોબ્લેમ ના કરી દે, એ નીકળી જાય ખરું. એવી પ્રોસેસ સત્સંગની છે કે વિચારે કરીને ટીપું નીકળે. પણ જો ઝાઝા ટીપા ભેગા થઈ જાય અને દૂધ ફાટી જાય, પછી સત્સંગમાં કોઈ એવી પ્રોસેસ નથી કે ફાટેલા દૂધને હરખું કરે. એકવાર વ્યક્તિ દ્રોહમાં ચડી ગયો ને, ત્યારે લાખનો હોય ને રાખણો થઈ જાય. આવા તો બહુ દેખાય છે, આપણને નજરે દેખાય કે આ દૂધ ફાટી ગયું, બોલો સારું દૂધ હતું ને ફાટી ગયું. હવે એને રિપેર કરવું હોય ને તોય ના થાય. આ જન્મે તો ના જ થાય. હવે કોક જન્મે ભગવાન પર દયા કરે એની ઉપર, ત્યાર પાછું રિપેર થાય. અને વચનાવત વાંચવાવાળું દૂધ ફાટી જાય ને, સેવા અને સમર્પણવાળું દૂધ ફાટી જાય ને તો બહુ પ્રોબ્લેમ. માટે આપણે બધા જોખમી છીએ. આપણે બધા કંઈ હાવ કંગાળ નથી, બહુ જોખમ લઈને બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી. માટે જોખમને જાળવવાનું છે અને મહારાજને રાજી કરવાના છે. મહારાજ આપણા જીવમાં અખંડ નિવાસ કરીને રહે. એક વખત આ છેલ્લું વરદાન મહારાજના ચરણોનો માગી પછી આપણે એ કથાને પૂર્ણ કરીશું. યહ દેહ કે કુટુંબી જેતા પરમ શત્રુ મનાય સોતેતા કુટુંબ ભાવ સતસંગ મેં રહેવે તાકો અભાવ કબૂ ન લેવે તાકો અભાવ કબૂ ન લેવે. મહારાજના ચરણોમાં પ્રાર્થના, હે મહારાજ હમણે ક્યારેય પણ તમારા સંતો ભક્તોનો અભાવ ન આવે, ને કદાચ આવે તો મહારાજ એને ટાળવા માટે અનેક એના સદ્ગુણોનો વિચાર આવે. આવી કૃપા તમે અમારી ઉપર કરજો એવી મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.